ચલો આજે આપણે સવર્ગ સંયોજનોમાં સમઘટકતા ભણવાની છે. સવર્ગ સંયોજનોમાં તો સમઘટકો એટલે તમને બધાને ખબર જ છે કે જેના સૂત્રો સરખા હોય પરંતુ પરમાણુની ગોઠવણી જુદી જુદી હોય એને એકબીજાના સમઘટકો કહેવાય અને આ ઘટનાને સમઘટકતા કહેવાય. તો બે અથવા વધારે સંયોજનો હોય કે જેમના રાસાયણિક સૂત્ર સરખા હોય, રાસાયણિક સૂત્રો સરખા પણ પરમાણુ ગોઠવણી ભિન્ન એટલે કે જુદી જુદી હોય તો એને એકબીજાના સમઘટકો કહેવાય અને આ ઘટનાને સમઘટકતા કહેવાય. તો ભૌતિક તથા રાસાયણિક ગુણધર્મો ભિન્ન હોય છે, બરોબર. આ પરમાણુની ભિન્ન ગોઠવણીને કારણે એક કે વધારેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં જુદા જુદા હોય અને આ પરમાણુ ગોઠવણી બદલી જાય એટલે એના ગુણધર્મો છે એ પણ ભિન્ન ભિન્ન હોય. બધાય ન હોય તો થોડા ઘણા હોય, બરોબર. તો સમઘટકતા છે એ બે જાતની. સમઘટકતા મુખ્ય બે જાતની. એક અવકાશીય સમઘટકતા અને બે બંધારણીય સમઘટકતા. હવે જે અવકાશીય સમઘટકતા છે એના પેટા પ્રકાર. તો ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા. જ્યારે બંધારણીય સમઘટકતા છે એના પેટા ચાર પ્રકાર. એક બંધન સમઘટકતા, સવર્ગ સમઘટકતા, આયનીકરણ સમઘટકતા અને છેલ્લે દ્રાવક મિશ્રણ સમઘટકતા. બરાબર. આજ આપણે અવકાશીય સમઘટકતા સમજશું અને કાલે આપણે બંધારણીય સમઘટકતા સમજશું. તો અવકાશીય સમઘટકોને સમાન રાસાયણિક સૂત્ર અને સમાન રાસાયણિક બંધન હોય છે, પરંતુ તેમને જુદી જુદી અવકાશીય ગોઠવણી તે આપણે ચર્ચા કરી છે. રાસાયણિક સૂત્ર હરખા, પરમાણુની ગોઠવણી કેવી હોય તો કે જુદી જુદી હોય. બંધારણીય સમઘટકોને ભિન્ન ભિન્ન બંધન હોય. અહીંયા આજે વ્યાખ્યામાં કઈ પિયાની છે કે અવકાશમાં ભિન્ન ભિન્ન ગોઠવણી અને અહીંયા શું હોય છે ભિન્ન રાસાયણિક બંધન. અહીંયા બંધ અલગ થતા હોય છે અને અવકાશમાં ગોઠવણી અલગ થતી છે. આ બે વચ્ચેનો તફાવત. રેડી? તો સૌથી પહેલા આપણે આજે અવકાશીય સમઘટકતામાં જે છે એ છે ભૌમિતિક સમઘટકતા પહેલા સમજવાની છે. ભૌમિતિક સમઘટકતા. તો આ પ્રકારની સમઘટકતા હિટ્રોલેપ્ટિક, યાદ છે ને હિટ્રોલેપ્ટિક, અલગ અલગ લિગેન્ડ આવેલા હોય તો બધા લિગેન્ડ સરખા ન હોય. તો હિટ્રોલેપ્ટિક સંકીર્ણોમાં લિગેન્ડની ભિન્ન ભિન્ન શક્ય ગોઠવણીને કારણે ઉદ્ભવે છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો જેનો સવર્ગાંક 4 અને 6 ધરાવતા સંયોજનો હોય એમાં ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે છે. તો પેલા સવર્ગાંક 4 હોય એમાં ચર્ચા કરશું. સવર્ગાંક 4 નો મતલબ લિગેન્ડ 4 અને સવર્ગાંક 6 એટલે કે લિગેન્ડ 6 હોય એની સંખ્યા એ. તો સવર્ગાંક 4 ની વાત કરશું આપણે. તો ચર્ચા કરીએ આપણે સવર્ગાંક 4 અને એમાં આ ધાતુ આયન
એક X2 ટાઈપના લિગેન્ડ બે અને એક L, બે અલગ અલગ લિગેન્ડ લીધા. X અને L છે એક દંતીય લિગેન્ડ છે. બરોબર. તો સમચોરસ સંકીર્ણમાં કેવા આ જે છે કેવો આકાર છે? મોટે ભાગે સમચોરસ. સમચતુષ્ફલકીય સ્પેશિયલ કન્ડિશનમાં થાય, પણ સમચોરસ. બરોબર. તો MX2L2 સૂત્ર ધરાવતા સમચોરસ સંકીર્ણમાં બે લિગેન્ડ X એકબીજાની નજીક હોય તો એને સીસ કહેવાનું, અને હામ હામે હોય તો એને ટ્રાન્સ કહેવાનું. આપણે સીસ ની ટ્રાન્સ તો બની જ ભૌમિતિક સમઘટકતા. બરોબર. તો આવી રીતના આપણે એક્ઝામ્પલ આપીએ કે આ M લખો, અહીંયા X લખો, અહીંયા X લખો. બરોબર. અહીંયા આ L લખો, આના L લખો, તે સમચોરસ આકાર. તો આ જે સમઘટક છે એને કહેવાનો સીસ. અને હું આમ લખું, આ ધાતુ આયન, આ X અને X હામ હામે, તો આને કહેવાનું ટ્રાન્સ. તો સીસ અને ટ્રાન્સ સમઘટકતા સમજાઈ ગઈ. હવે જો ABXL એક દંતીય અને આપણે વાત કરીએ કે અન્ય સમતલીય સમચોરસ સંકીર્ણમાં ત્રણ સમઘટકોમાં બે સીસ અને એક ટ્રાન્સ સમઘટક મળે છે, અને તમે આની રચના દોરવાનો પ્રયત્ન કરી શકો છો. આવી સમઘટકતા સમચતુષ્ફલકીય ભૂમિતિમાં શક્ય નથી, પરંતુ અષ્ટફલકીય રચનામાં જેનું સૂત્ર બે એક ટાઈપના અને ચાર બીજા ટાઈપના શક્ય હોય તો. બરોબર. તો આપણે આમ કરીએ, આજે એમ કહ્યું ને આ ધાતુ MX2L2, એમ માની લો કે ચારે ચાર લિગેન્ડ છે અલગ અલગ હોય. આ A લિગેન્ડ, B લિગેન્ડ, X ને L, આવો ટાઈપનો ચારે ચાર લિગેન્ડ અલગ અલગ હોય. તો આના છે આપણે વાત કરીએ છીએ આ સમતલીય સમચોરસ આના ત્રણ સમઘટક બને, પણ એ આપણે દોરવાના નથી, ચોપડી વાળા આપ્યા નથી એટલે આપણે દોરવાના નથી થતા. એટલે હવે આપણે સવર્ગાંક 4 વાળનું રહેવા દઈએ. બરોબર. અને સમચતુષ્ફલક ભૂમિતિમાં પણ શક્ય નથી. જૂની ચોપડીમાં સમચતુષ્ફલકીની આકૃતિ વાળા આપ્યા હતા, સ્પેશિયલ કેસ વાળા, પણ આપણે એની ચર્ચા નથી કરી. સવર્ગાંક 4 માં આપણે આ કીધું ભૌમિતિક સમઘટકતા સીસ અને ટ્રાન્સ હોય. હજી આમાં આગળ અહીંયા આપણે હવે 6 લિગેન્ડ 6 સવર્ગાંક હોય ત્યારની વાત કરીએ તો 6 સવર્ગાંકમાં આપણે બે વસ્તુ આવશે, સીસ ને ટ્રાન્સ આવશે અને બીજું પણ આવશે. તો 4 હતા તો આપણે કીધું બે લીધા. હવે 6 છે 6 લિગેન્ડ, તો એક કન્ડિશન આપણે આ બાજુ સવર્ગાંક 6 વાળામાં એક કન્ડિશન આમ લઈ કે MX2L4 એટલે કે X ટાઈપના બે લિગેન્ડ અને L ટાઈપના 4 લિગેન્ડ. આમાં બે X લિગેન્ડ છે એ બે છે, એને તમે કેવી રીતના ગોઠવો છો એને આધારે તમારે બોલવાનું છે. બરોબર. CL આ X છે હામ હામે ગોઠવો તો એને કહેવાનું ટ્રાન્સ, અને હામ હામે ન ગોઠવો તો કહેવાનો સીસ. તમને ખબર છે કે આ રચના છે એ કઈ રચના થઈ કહેવાય? અષ્ટફલકીય જ થઈ. એના સિવાય તો એક આકાર શક્ય જ નથી. 4 હોય તો સમચતુષ્ફલકીય અને સમચોરસ થાય. અહીંયા તો એક જ આકાર ખબર છે, અષ્ટફલકીય. તો આને બે સંભાવના, સીસ ને ટ્રાન્સ થાય, પણ કઈ રીતે? જો આ એમ ધાતુ લખ્યું. બરોબર. હવે એક હું X આમ લખું અને આમ લખું. બરોબર. બાકીના તમને 4 તો ખબર છે કે આમ સમચોરસમાં જ બતાવવાના થાય છે. હવે તમે 2X બતાવી દે એટલે 4 4 આ આમ થઈ ગયા. બરોબર. તો આ જે બન્યું X આમ સામે એને કહેવાનું ટ્રાન્સ, અને આ X ને આ બીજે 4 માંથી ગમે ત્યાં લખું એને કહેવાનું સીસ. એટલે કે આવી રીતના આ M અહીંયા X લખો, એક X અહીં લખી નાખો પાસે પાસે. બરોબર. બાકી અહીંયા આ L થઈ ગયો, અહીંયા પણ L થઈ ગયો, અહીંયા પણ L થઈ ગયો, અને અહીંયા તો આને કહેવાનો સીસ. એટલે આપણે આને જુઓ, હામ હમે ગયા તો ટ્રાન્સ, હામ હમે ગયા તો ટ્રાન્સ, અને આ જોઈ લ્યો આ પાસે પાસે આવ્યા તો સીસ, પાસે પાસે આવ્યા તો સીસ. બરોબર. તો આ અષ્ટફલક સવર્ગાંક 6 હોય તો 2 ને 4 એવી રીતના માની લે સંભાવના બીજી થઈ શકે ને. 2 3 હોય તો X એ 3 ને L પણ 3, ત્રણેય હરખા લિગેન્ડ હોય. બરોબર. તો આ પ્રકારની સમઘટકતા છે. હજી એમાં એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપણે સમજી શકીએ કે આવી રીતના સવર્ગાંક 6 જો હજી આગળ વધીએ છીએ આપણે. સવર્ગાંક 6 આ વખતે દ્વિદંતીય લિગેન્ડ એક દંતીય લિગેન્ડ મિક્સમાં આવેલા હોય કે આવી રીતના આ H2
ઓલા એકદંતીય લિગેન્ડ 4 હતા ને એને બદલે દ્વિદંતીય લિગેન્ડ 2 લખો. 2 નો મતલબ તો એક જ છે, બરોબર. તો આમાં દ્વિદંતીય લિગેન્ડ LL છે એટલે કે ઈ દ્વિદંતીય લિગેન્ડ નું એક્ઝામ્પલ થી આપણે સમજીએ તો ત્યારે પણ સમઘટકતા સીસ અને ટ્રાન્સ ઉદ્ભવે છે. એમાં આપણે એક જ વસ્તુ યાદ રાખવાની છે, હામ હામે હોય ત્યારે ટ્રાન્સ, બરોબર. તો સીસ અને ટ્રાન્સ યાદ રાખવા માટે તમારે આ વસ્તુ જોવાની રહેશે. તો જો આવી રીતના આનો એક્ઝામ્પલ બનાવી નાખીએ કે આવી રીતના એમ લખ્યું, અહીંયા આ એક્સ લખું અને અહીંયા હું આમ એક્સ લખું, બાકીના તો બે દ્વિદંતીય છે ને, એટલે આવી રીતના આપણે એક્ઝામ્પલ દોરવું પડે. આ એલ, બરોબર. એવી રીતના આ એલ, આ થઈ ગયું સીસ. અને ટ્રાન્સમાં આ એમ, આ એલ સજા મોનાક લેવાની જરૂર હતી, ચોપડી આરા પ્રમાણે. આ એક્સ અને આ એક્સ સામ સામે આવ્યા, આ એલ ને એલ, તો આ થઈ ગયું ટ્રાન્સ, બરાબર. હવે બીજા પ્રકારની સમઘટકતા હું તમને કહું છું, સવર્ગાંક 6 હોય કે આપણે આ એમ એક્સ એ 3 અને એલ પણ 3, બુક વાળાએ શું લખેલું છે, આ એક્સ ને બદલે એ લખ્યો 3 અને એલ ની જગ્યાએ બી લખ્યા 3, એમાં કઈ ફરક ન પડે, બરોબર ને. તો આવું જયારે સંકીર્ણ થતું હોય, બરોબર, તો એના સમઘટકો છે અષ્ટફલિકી સંકીર્ણમાં કઈ રીતે નામકરણ કરવું, અને એમાં આપણે ચોપડી વાળા આ જે એક્ઝામ્પલ છે, ચોપડી વાળા મેં કેમ જનરલ એમ ને એક્સ ને રાખ્યું, એમ ચોપડી વાળા લિગેન્ડ નામે લખ્યા છે. એક્સ તરીકે સીએલ છે, પછી એલ લખ્યું ને ઈએન છે, ઓલી બાજુ એક્ઝામ્પલમાં સીએલ ને NH3 છે, બરોબર. તો એવા એક્ઝામ્પલ પણ પર્ટિક્યુલર એક્ઝામ્પલ આપ્યા, પણ આપણે જનરલ લખ્યા છે. તો એમ X3L3 અથવા એમ A3B3 આવી રીતના સમઘટક હોય તો એના નામ કેમ થાય એની આપણે ચર્ચા કરવાની છે, બરોબર. તો અષ્ટફલકીય રચના તો ફાઇનલ જ છે, આપણે 6 લિગેન્ડ છે એટલે રચના તો અષ્ટફલકીય જ છે. આ ધાતુ હોય આ જે રચના છે એમાં જ આપણે યાદ રાખવાનું છે, બે દોર લો પેલા, પછી આપણે આ એ ને બી મૂકવા હોય કે એક્સ ને એલ મૂકવા હોય એ જોવાનું રહેશે. આમ તો છે જ, બરોબર. તો આની અંદર આ જે લિગેન્ડ છે આના નામ કેમ કરવા, બે 3-3 આવતા હોય ત્યારે. તો ફેસ ટુ ફેસ હામે આવે, ફેશિયલ અને મેરિડિયનલ. તો જો અષ્ટફલકની બાજુના 5 પાસેના ખૂણાઓ પર સમાન લિગેન્ડ 3 દાતા પરમાણુ સ્થાન પ્રાપ્ત કરે ત્યારે આપણે એને ફેશિયલ કહેવાય, બરોબર. આમ સામે 3-3 એક જ ફેસ બાજુ આવી જાય. જો અહીંયા હું આપણે આ એ તરીકે લખી, ચોપડી લખી પ્રમાણે અહીંયા એ લખું, અહીંયા એ લખું ને એ લખું, એક જ ફેઝ બાજુ બધા આવી ગયા. એટલે આ જે સમઘટક બનશે, હવે તો 3 અહીંયા લખી નાખ્યા ઓટોમેટિકલી. તો એલ ક્યાં લખવાની, અહીંયા, અહીંયા અને અહીંયા, બરોબર. તો આનું નામ થશે ફેશિયલ, એટલે સીસ ટ્રાન્સ ને બદલે ફેશિયલ. રેડી. અને જો આવી રીતના હું એ લખું, અહીંયા એ અહીંયા બે એ આમ લખી નાખ્યા, તો ત્રીજો ફરજિયાત, બરોબર, ક્યાં આવ્યો, અહીંયા કે અહીંયા ગમે ની એક જગ્યાએ તો મૂકવું જ પડશે, કારણ કે આ જગ્યાએ 1, 2 ને 3 તો એલ મૂકવાના થયા જ, તો અહીંયા એ મૂકી દો. તો આ એ સામે આવ્યો, બરોબર. તો નામ પડશે મેરિડિયોનલ. હું નામ પડ્યું છે મેરિડિયોનલ. તો આ બે સમઘટકો થયા, ફેશિયલ અને મેરિડિયોનલ, બરોબર. આ એક જ ફેસમાં 3-3 સામે આવી ગયા. તો ઘણા કે આ એલ આમાં એ જ વસ્તુ નથી થતી ને, એવું ન થાય. આમ એક જ ફેસમાં આ જે બતાવ્યું છે એવું આમાં ક્યાંય ન થાય, એક જ બાજુમાં, બરોબર. તો આમ આપણે આ યાદ રાખવાનું, એ ને એલ સામે તો ફેશિયલ, અને હરખા સામે આવે તો મેરિડિયન, બીજું બધું ભૂલી જાવ, કારણ કે ક્ષેત્ર તમે. તો આ રચના થઈ, ભૌમિતિક સમઘટકતા પૂરી થઈ. તો પ્રકાશીય સમઘટકતાની વાત કરીએ, એ હવે કાલ વાત.